ટીઝર જોતા જ એવું લાગે છે કે સુપરહિટ સુપરહિટ સુપરહિટ. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજે વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ એક ફિલ્મના ટીઝરનો રિવ્યુ કરવાના છે. ફિલ્મનું નામ છે જય કનૈયા લાલ કી. અને સ્ટારકાસ્ટની વાત કરીએ તો આની અંદર હિતુ કનોડિયા, સિદ્ધાર્થ રાંદેરિયા અને અનેરી વારજાણી કરીને પાત્રો છે અને બીજા પણ અન્ય કલાકારો છે આની અંદર. ખાસ કરીને ડાયરેક્ટરની વાત કરીએ તો ધર્મેશ એસ મહેતા છે. અને ખાસ કરીને સ્ટોરી લાઇનની વાત કરીએ કે જ્યારે ફિલ્મનું ટીઝર જોયું ત્યારથી મને એવું લાગી રહ્યું છે કે આ પણ એક બેંક રોબરીની ફિલ્મ છે અને કોમેડી અને ડ્રામા અને ક્રાઇમ ફિલ્મ છે. જેની અંદર કહેવાય ને કે આ ટીઝર જોતા એવું લાગી રહ્યું છે કે દીકરીના લગ્ન કરવાના હોય છે અને પૈસા ઉપાડવા જાય છે બેંકમાં, ત્યાં એમની સાથે સ્કેમ થઈ જાય છે અને પૈસા ઉપાડી શકાતા નથી. એની પછી એમને એવું વિચારે છે, બહુ ચિંતા કરતા કરતા એમને વિચાર્યું કે ચલો આપણે બેંક લૂંટીએ. પછી બેંક લૂંટવા જાય છે અને લૂંટી પણ લે છે. એની પછી એન્ટ્રી થાય છે હિતુ કનોડિયાની, એટલે કે પોલીસ વાળાનો રોલ ભજવેલો છે અને કનૈયાલાલનો જે રોલ છે એ સિદ્ધાર્થ રાંદેરિયાએ ભજવેલો છે. તો ખાસ જ્યારે એની એન્ટ્રી થાય છે, મતલબ કે હિતુ કનોડિયાની એન્ટ્રી થાય છે અને પછી જે ફાઇટ થશે એ આની અંદર ફિલ્મની અંદર જોવા મળશે. મતલબ કે કહેવાય ને કે કેટ અને માઉસની જે ફાઇટ છે એ આ ફિલ્મની અંદર જોવા આપણને મળશે. એની અંદર એ પકડાય છે કે નથી પકડાતા, પોતાના ફેમિલીને બચાવી શકાય છે કે નથી બચાવી શકતા, એ આ ફિલ્મની અંદર હવે જોવાનું બાકી છે. ખાસ કરીને મારા રિવ્યુની વાત કરું તો આ ફિલ્મનો ટીઝર જોતા એવું લાગે છે કે ફિલ્મ સારી એવી કમાણી કરશે અને સુપરહિટ સાબિત થશે. એની પાછળનું રીઝન છે કે બહુ બધી ફિલ્મો આપણે જોઈ, એની અંદર આ થોડુંક આપણને અલગ લાગી રહ્યું છે. મતલબ તમે જોઈ શકો છો કે બેંક રોબરી ઉપર હમણાં જ એક ફિલ્મ આવી હતી ચણિયા ટોળી, જેને 20 કરોડથી પણ વધારેનું કલેક્શન કર્યું છે. એની અંદર પણ જે યશ સોની છે એમનું પાત્રને બહુ વખાણ કરવામાં આવ્યા, સાથે સાથે એમની જે સ્ટારકાસ્ટ હતી એકદમ જ જોરદાર હતી. આની અંદર પણ જોરદાર સ્ટારકાસ્ટ છે. સિદ્ધાર્થ રાંદેરિયા અને હિતુ કનોડિયા સર આ બધા આની અંદર કામ કરેલા છે. તો એમની સ્ટારકાસ્ટની તો સારી વાત છે. સાથે સાથે પોઝિટિવ છે કે એ પ્રમાણે સ્ટોરી લાઈન એકદમ તમને હુક કરી દે એવી છે. કારણ કે અસલ અર્બન ગુજરાતી ફિલ્મ કેવી હોય ને તો આ કહી શકાય છે. કારણ કે આનું ટીઝર જોતા એવું લાગે છે કે આની અંદર કહેવાય કે જોરદાર મજા આવશે. કારણ કે બહુ બધી ફિલ્મો અત્યારે ચાલી રહી છે, એમાં પણ ગુજરાતની જે લાલોએ કમાણી કરી એના પછી આપણે ગુજરાતી સિનેમા ઉપર અત્યારે ગુજરાતની તો નજર છે જ, તે સાથે સાથે બહારના રાજ્યની પણ નજર આપણી ગુજરાતી ફિલ્મોની અંદર પડી રહી છે. તો એવા સમયે જ્યારે આ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે તો ટીઝરનો તો સારો એવો રિસ્પોન્સ મળ્યો જ છે, પણ ફિલ્મનો પણ સારો એવો રિસ્પોન્સ મળશે એવું મને લાગી રહ્યું છે. ખાસ કરીને જે ડિરેક્ટરની વાત કરું તો ધર્મેશ એસ મહેતા છે, એમની અન્ય પણ ઘણી બધી એવી ફિલ્મો એમને કરેલી છે, જેમ કે ફિરકી ફિલ્મ છે, એની પછી મોમ તમને નહીં સમજાય, પપ્પા તમને નહીં સમજાય, જયસુખ ઝડપાયો અને ચીર ઝડપ, એવી બહુ બધી સારી એવી ફિલ્મોનું કહેવાય કે ડિરેક્શન કરેલું છે. તો ડિરેક્શન તો સારું રહેશે જ, તે તો પાકી ખાતરી છે. સારી સારી એક્ટિંગમાં જોવા જઈએ તો સિદ્ધાર્થ સરની જે એક્ટિંગ છે એ તો જોરદાર છે, એમાં પણ કોમેડી ભળી જાય એટલે એમને કંઈ કહેવાનું આવે જ નહીં. તો ખાસ કરીને મારી તો ઈચ્છા છે કે હું જરૂર ફિલ્મ જોવા જઈશ અને મને ટીઝર પણ સારું એવું ગમ્યું છે. ખાસ તો આ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.